રામ રામ ડાયરાને આજનો આપણો વ્લોગ ચાલુ થઈ ગયો છે અને હવે અત્યારે આપણે વાગી ગયા છે 7 અને ત્યારે આપણે જવાનું છે સ્કૂલે. તો વ્લોગમાં આગળ કન્ટિન્યુ. રામ રામ ડાયરાને આપણે સ્કૂલે આવી ગયા છીએ અને અત્યારે આપણે કિશુભાઈ આવી ગયા છે બેસવા. રામ રામ ડાયરાને. કઈ બાજુ જવું કિશુભાઈ? હવે કાને ઘડીક વાર બેસે પછી ક્યાંક જવાનું એ વાંધો નહીં, મળવી આપણે. તો મિત્રો આપણે અત્યારે હરદેવભાઈ ટ્યુશનમાં જાય છે અને મારે થોડું કામ છે એટલે બહાર જાઉં છું. હરદેવભાઈ ટ્યુશનમાંથી આવ્યા પછી આપણે ક્યાંક આટો મારવા જાવીએ. આગળના વિડીયો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે આવી ગયા છે મારા મિત્રના ઘરેથી. હું બહાર ગયો હતો, હરદેવભાઈ આવી ગયા છે. હવે આપણે મિત્રો બધા રમે છે ક્રિકેટ, ત્યાં આપણે જાવી. હાલો આગળના બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે જાવી છીએ. તો મિત્રો હવે આપણે આવી ગયા છે અત્યારે વાડીમાં. હા જો આ બધા રમે છે. હરદેવભાઈ હોત આવી ગયા છે. હાલો હવે આપણે જવું છે ને હરદેવભાઈ ગામમાં. હાલો હવે આપણે ગામ બાજુ જાવી. વ્લોગમાં જોડાયા રહેજો. અને આ ખાલી તમે વ્યૂ જોવો અત્યારનો, કેવો મસ્તીનો વ્યૂ છે. તો હાલો તમે વ્લોગમાં જોડાયા રહેજો. હાલો જવું છે ને હરદેવભાઈ? તો હાલો ચાવી શરૂ કરો. હાલો તમે વ્યૂ લેતા રહેજો. તો મિત્રો હવે આપણે ગામ બાજુ જાવી. જો આ શેરી છે, હરદેવભાઈ ગાડી હાકે છે. તો હાલો હવે આપણે ગામમાં જાવી, ત્યાં તમને બધું દેખાડશું. હાલો બ્લોગમાં જોડાયા રહેજો. મિત્રો આપણે આવી ગયા છે મોલમાં. જો આ મોલ છે આખો આપણો. હાલો હવે આપણે થોડી ખરીદી કરી લેવી પછી આપણે નીકળી ગયા છે. ખરીદી કરી લીધી છે. હવે આપણે ઘર બાજુ જાવી છીએ અને અમારો ડેઈલી બ્લોગ આવતા રહ્યા. તમને જ્યાં ભૂલ થાય અમારથી તમે કહી દેજો કોમેન્ટ કરીને અને સબસ્ક્રાઈબ કરજો અને જેટલું બધું થાય સપોર્ટ કરજો. તો આપણે આવી ગયા છે વાડીમાં ને હરદેવભાઈ આવી ગયા છે. જો વ્યૂ જોવો ખાલી. હરદેવભાઈ ફોટો તો પાડી દો. એમ ને અત્યારે પાડી દો તમારો 17 કાઢો. બ્લોગ થોડો બંધ થાય. હા ભાઈ બહુ મોટો ફોટોગ્રાફર છે. આ ભાઈનું બીજા નંબર ઉપર નામ આવે છે. એવા ફોટોગ્રાફર છે, તમે વાત પૂછો એવો એટલે એવો. આ બધા જોવા બધા અમારા ફોટા ને બધા આ ભાઈ જ પાડે છે. એવા ફોટોગ્રાફર છે એટલે તમે વાત પૂછો. કોમેન્ટમાં કહેજો આ ભાઈ કેવા છે, તમને ફોટો મોકલે મારવા પાડી દે. એટલે કાંઈ જો આ પાટા છે ને ત્યાં ઉપર રહીને પાડી દે એટલે 1 નંબર પાડી દે છે. હાલો મિત્રો આપણે લે મને ક્યાં આવડે છે હવે. હાલો હું થોડો પાડું છું. ના ના લ્યો એ કે હાલી જવાની વાત છે. આમાં શું હાલે કયો તો મિત્રો? આમાં અમને કાંઈ આવડે નહીં હવે. અને આ ભાઈ કે હાલી જવાનું. હાલો મિત્રો આપણે બ્લોગમાં જોડાયા રહેજો. હવે આપણે ગામમાં જવું. જોવા નાના છોકરાઓ રમ્યા છે. ઓહે આમ જો બોલિંગ તો કરી જો. આવડ ઓહો એ ખડી જ જાય. બાકી આવડ નાના છોકરા ફૂલ બાકા જીકી કરે છે. હા ઉઠે તો હરદેવભાઈ. હાલો આપણા વ્લોગમાં જોડાયા રહેજો. હજી આપણે ગામમાં જવાનું છે કારણ કે પોલીસ વાળા આવી ગયા હતા એટલે નહોતું જવાનું. હાલો આપણે વ્લોગમાં જોડાયા રહેજો. હવે આપણે નેન્દ્રભાઈ ઘરે આવી ગયા છે. હાલો એને ઘરે અંદર રૂમમાં જાવી. હવે કેમ છે નેન્દ્રભાઈ? સારું છે? શું થયું? તાવ આવ્યો તો? કેટલા બાટલા ચડાવ્યા? કેમ એક જ? હા જો આ એની માસલી હોય ને બટકું ભરી ગઈ. ના એની માટલી બટકું ભરી ગઈ ભાઈ, કહેતા નથી. હા જો આને બહુ દાંત હોય. આને જો આને કેવી ભાગે. હાથ નાખો તો એમ. તો કેમ કરતા તાવ આવી ગયો? હું કાક રખડાય નહીં ને એટલું બધું. હા ભાઈ ને તાવ નકરા એક દિવસે આવે. બોલો શું કરવું? કોમેન્ટ કરો થોડીક. હા સિંહ જોવે એટલે પછી શું થાય? સિંહ બટકો ભરી જાય. હા હા એની માસલ્યું છે.
આ ઓસ્કાર ને કેવું નામ છે? હા, ડોલ્ફિન ને બહુ જાજુ હતી, અત્યારે હે નહીં. અમુક તો જ્યાં હંતાઈ ગઈ છે. આ મગર છે અને જુઓ કેવું છે. મગર એ છે ને બચ્ચું છે ને નાનું, જો આ રે મગર હો. આપણે જમીને આવી ગયા છે, 9 વાગી ગયા છે અને આપણો આજનો બ્લોગ આઈને પૂરો થાય છે. અને સબસ્ક્રાઈબ કરી દેજો જે નવા હોય. જય માતાજી.